નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. અને મિત્રો, હવે આવશે ચોમાસાનું અસલી તોફાન તેવી અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવે વાત છાંટાની નહીં પણ વાત છે ધોધમાર વરસાદની. ગુજરાતમાં ચોમાસાના પહેલા રાઉન્ડ પછી ફરીથી મેઘરાજા ત્રાટકવા માટે તૈયાર છે અને આ વખતે વધુ તીવ્ર અને તોફાની અંદાજમાં 6 થી લઈને 12 જુલાઈ વચ્ચે વરસાદનો બીજો રાઉન્ડ આવશે એમ અંબાલાલ પટેલે કહ્યું છે. અને કહ્યું છે 20 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. આગળ વાત કરીએ તો મિત્રો, છેલ્લા 24 કલાકની અંદર વરસાદના માહોલની વાત કરીએ તો 200થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ઘણી જગ્યાએ 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં અને રાજ્યના ઘણા ભાગોમાં પિયતની આશા જીવંત થઈ ગઈ છે. આગળ વાત કરીએ મિત્રો, તો હવે શરૂ થશે બીજો રાઉન્ડ. ધમાકેદાર રાઉન્ડ જોવા મળશે. અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સાયક્લોનિક સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે. અંબાલાલ પટેલે કહે છે કે આ સિસ્ટમ ગુજરાતને પાણી કરી દેશે. 6 થી લઈને 12 જુલાઈ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લામાં અતિ ભારે વરસાદ, જેમાં ઘણી જગ્યાએ 20 ઇંચ સુધીનો વરસાદ પણ પડી શકે છે. મિત્રો, તોફાની વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની વાત કરીએ તો સૌરાષ્ટ્ર કચ્છમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, રાજકોટ, કચ્છ અહીં 15 થી 20 ઇંચ સુધી વરસાદ થવાની પણ શક્યતા છે. ત્યાં સુધી દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, આહવા, દમણ અને દાદરા નગર હવેલીની અંદર સતત મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારબાદ મધ્ય અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણની પણ અતિભારે વરસાદ ત્રાટકવાની શક્યતા છે. મિત્રો, સાયક્લોનિક સર્ક્યુલેશન અને લો પ્રેશરના કારણે 6 થી 12 જુલાઈના સમયગાળામાં ચોમાસું જોર પકડશે. 12 થી 14 જુલાઈ વચ્ચે પશ્ચિમ ઘાટથી આવતો પવન પણ વધુ વરસાદ લાવશે. અને મિત્રો, ખેડૂતો, મુસાફરો અને ગ્રામ્ય વિસ્તારોના વાચકો અને વિડીયો જોવાવાળા માટે ખાસ સૂચના પણ આપવામાં આવી રહી છે કે પાક રોપણી માટેનો સારો સમય આગળ છે. વરસાદના પાણીનું વહન અને નિકાલને વ્યવસ્થિત કરો અને તમારા ગામ શહેરમાં આ માહિતીને શેર કરો. મતલબ કે આ વિડીયોને તમે બધા લોકો સુધી શેર કરી દેજો, જેથી કરીને એ પણ જાણી શકે કે હવે જે વરસાદનો રાઉન્ડ આવશે એ બહુ મોટો રાઉન્ડ આવવાનો છે અને અસલી ખેલ આ રાઉન્ડની અંદર જોવા મળશે. તો મિત્રો, હાલમાં તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કોમેન્ટ કરીને જણાવી દેજો. કોઈ મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.